નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની અંત સુધી જુઓ। આજના સૌથી મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી। હોળી પહેલાં સૌથી મોટી ભેટ, ખેડૂતોનું 100% દેવું થશે માફ। રેશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત। પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાનો હપ્તો। હવે ઘરે બેઠા મળશે આયુષ્યમાન કાર્ડ। પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। વાહન ખરીદવા મળશે સબસિડી, મકાન બનાવવા મળશે સહાય। હોળી પહેલાં ખાદ્ય તેલના ભાવમાં વધારો। લોકસભા ચૂંટણીની તારીખ જાહેર। હવામાન વિભાગની નવી આગાહી। ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે તેમજ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, તેથી ગરમી પણ વધશે। હાલ સવારે થોડી ઠંડી અને રાત્રે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યમાં ઉત્તર પૂર્વથી ઉત્તર પવનો ચાલી રહ્યા છે, ત્યાંથી ગરમી જાગી રહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી વધી શકે છે। દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે। હોળી પહેલાં સૌથી મોટી ભેટ, ચૂંટણી અને હોળી પહેલાં ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેજ ખરીદી શકે તેટલા સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। ખેડૂતોનું 100% દેવું થશે માફ। ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે। ગુજરાતમાં 47.51% ખેડૂતોએ લોન લીધી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માટે છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે। ખેડૂતોની લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે। રેશન કાર્ડ ધારકોને આપી વસ્તુ મફત। જો તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો હવેથી તમને 35 કિલો મટ અનાજ મળશે। મોદી સરકાર નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો, તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે। હોળી પહેલાં રાજ્યના અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે। આમાં મહત્ત્વની વાત તો એ છે કે આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે। આવો તમને જણાવીએ કે કોને મહિને 35 કિલો અનાજ ફ્રીમાં મળશે। પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાનો હપ્તો। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓફલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, 100 કોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતામાં પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। હવે ઘરે બેઠા મળશે આયુષ્યમાન કાર્ડ। ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે। જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટેની તક છે। સરકારે NAPSC રેશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે। જો તમે ઘરે બેઠા આયુષ્યમાન વેબસાઇટ, એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો, આરોગ્ય કર્મીઓનો સંપર્ક કરી આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો। જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે। લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવી છે, જ્યારે તેમાં સુધારો કરીને સહાય મર્યાદા 10 લાખ રૂપિયા કરવામાં આવી છે। પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું। લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કેન્દ્ર સરકાર મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકારે ભારતના એન્દ્રોટ અને કેલ્પેની ટાપુમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 15 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે, જ્યારે લક્ષદ્વીપના કાવારત્તી અને મિનિકોમ ટાપુમાં 5 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે। ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો આજથી લાગુ કરવામાં આવશે। તો મિત્રો તમારા પણ ગુજરાતમાં રાજ્યમાં ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો ઘટાડો થવો જોઈએ કે નહીં? આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના
1,31,347 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 208 રૂપિયાથી લઈને 275 રૂપિયા સુધીના બોલાયા હતા. તેમજ માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીના 67,000 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 101 અને ઊંચા ભાવ 337 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આજે 16 માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 1200 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1350 રૂપિયા સુધીના રહ્યા હતા. વાહન ખરીદવા મળશે સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે. આવી જ એક યોજના ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે, જે ખેડૂતો પાક ઉગાડે છે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે વાહન પરિવહન, ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવને કારણે પાક બગડી જતા ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવે છે. મકાન બનાવવા મળશે સહાય. ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 રૂપિયા અથવા તો 1,20,000ની સહાય. આ બંને યોજના માટે તમને કંઈ પણ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023માં જેમને તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમને પહેલો હપ્તો 60,000 રૂપિયા, બીજો હપ્તો 40,000 રૂપિયા અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા આપવાના આવે છે, જેમાં તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. તારીખ 1 થી 2 મહિનામાં ત્યાં તમે કરેલી અરજી પાસ થઈ જશે. તેમજ જે એકાઉન્ટ નંબર આપ્યો છે તેમાં હપ્તા મળવાનો શરૂ થઈ જશે. હોળી પહેલાં કાઠી તેલના ભાવમાં વધારો. હોળી પહેલાં સિંગ તેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો વધારો, કપાસિયા તેલના ડબ્બામાં 60 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ વધારા પછી કપાસિયા તેલના ડબ્બાનો નવો ભાવ 1,590 રૂપિયા અને સિંગ તેલના ડબ્બાનો નવો ભાવ 2,720 રૂપિયા રહ્યો છે. જ્યારે સિંગ તેલના ભાવમાં આવનારા દિવસોમાં હજુ પણ ધીમી ગતિએ વધારો યથાવત રહેવાના એટાણ છે. હોળીના તહેવાર પહેલાં જ ભાવ વધારા પર અંકુશ રાખવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે. ભાવ વધારાને કારણે મહિલાઓના બજેટ ખોરવાયા છે. લોકસભા ચૂંટણીની તારીખ જાહેર. ગઈકાલે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેર કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે અને બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું 13 મેના રોજ અને પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. 4 જૂને મતગણતરી થશે. જો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.